કે તમારે અને અમારું આજે કંઈક મેચિંગ તમે અમારી સાથે આવશો ત્યારે આવશો, પણ આજે વેચના માધ્યમે પણ તમે અને અમે સેમ થયા. અને વેચનો પણ એક પ્રભાવ હોય છે, વેચની પણ એક ઓરા હોય છે, વેચની પણ એક વિશેષતા હોય છે. તમે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં નીકળો ત્યારે બે જણા તમને જોઈએ તો પણ પૂછે કે ભાઈ ક્યાં જાય છે. કેમ કે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં જગ્યાએ નથી હોતું, એક બે જગ્યાએ. એટલે તમે નીકળો તો સામેવાળાને એમ થાય કે ભાઈ ક્યાં જાય છે, કોઈ ગયું ક્યાં જાય છે. એટલે આ વેશનો પણ એક પ્રભાવ છે. તો આજે આ વેશમાં તમે બધા આવ્યા એનો ખૂબ ખૂબ આનંદ અને અનુમોદના છે. કેમ કે તમારા ડ્રેસ ચેન્જ કરાવવા એ પણ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. આજે ડ્રેસ ચેન્જ કર્યા છે, ડ્રેસ ચેન્જ કરતા મન ચેન્જ થઈ જાય એ સૌથી મોટી ઉપલબ્ધિ. આપણે આ ધંધાને પામીને આપણા મનને પરિવર્તન કરવું, આપણા વિચારોને પરિવર્તન કરવા છે. બાકી ડ્રેસ તો ઘણીવાર બદલ્યા, ઘણીવાર આપણે બધાએ પણ એ સંયમ નિષ્ફળ ગયું. કેમ કે વેશ પરિવર્તન થઈ ગયું, મન પરિવર્તન ન થયું. એટલે હવે આ ભાવમાં આપણે મનને પરિવર્તન કરવાનું છે. અને આ સરસ મજાનો અવસર આપણને મળ્યો છે કે આજે એક ધ્યાનની સાધનામાં આપણે જઈએ. ઘણા બધાને એમ લાગે છે કે ધ્યાન જૈન શાસ્ત્રનો માર્ગ નથી, પણ આ પણ આપણો જ માર્ગ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમની ધ્યાનની ભૂમિકા એટલી ઊંચી કક્ષાની હતી કે રાજાની સભામાં ગયા અને ત્યાં ઇતર દર્શકોએ પોતપોતાની વિદ્વત્તા અને પોતપોતાના ચમત્કારો બતાવ્યા. ત્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કીધું કે આ ચમત્કારો તો બહુ નાની વાત છે, અમારી ખાલી ધ્યાન સાધના તમે જોઈ લો, તમે વિચારમાં પડી દો. એટલે રાજાએ કીધું બતાવો. અને હેમચંદ્રાચાર્ય પાઠ ઉપર પાઠ મૂકાવ્યો. એક પાઠ પર બીજી પાઠ, બીજી પાઠ પર ત્રીજી પાઠ, ત્રીજી પર ચોથી, ચોથી પર પાંચમી, છઠ્ઠી, સાતમી, 7 પાઠ મૂકાવી અને 7મી પાઠ પર પોતે બેઠા અને કીધું કે હમણાં હું ધ્યાનમાં જાઉં, પછી તમે એક કામ કરજો, નીચેથી એક પછી એક પાઠ હટાવજો. અને હેમચંદ્રાચાર્ય ધ્યાનમાં ગયા અને નીચેની 6 પાઠ કાઢી નાખવામાં આવી, છતાંય 7મી પાઠ અંદર અને એના પર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય બેઠા. એટલે આ ધ્યાનની સાધના આપણી નથી એવું નથી, પણ હવે એટલા બધા માર્ગો નીકળી ગયા છે અને તમે એટલા બધા ભણતા થઈ ગયા છો અને આટલું બધું જોતા થઈ ગયા કે જે ન જોવા જેવું હોય એ પણ તમે જોઈ બેઠા અને જે સમજવું હોય એનાથી તમે બધું સમજી બેઠા. એટલે નિશ્ચય પણ પરમાત્માનો જ માર્ગ છે અને વ્યવહાર પણ પરમાત્માનો જ માર્ગ. પણ પરમાત્માએ સરસ મજાનું વિશ્વવિજય આજે 150 કે 350 ગાથાના શ્રવણમાં લખ્યું, નિશ્ચય માર્ગ હૃદય કરી ચાલે છે વ્યવહારે. એટલે પરમાત્માનો સાચો માર્ગ શું છે કે નિશ્ચય જે હોય એ હૃદયમાં જવાનો, પણ ચાલતું તો વ્યવહાર. જેમ તમને કહું, એક દીકરી હોય કે પોતાના માતા પિતાના ઘરે રહે, પણ બોલો એ દીકરીના મનમાં સતત વિચારો શું ચાલતા હોય? તમને બરાબર શું વિચાર ચાલે? એમને માતા પિતા કહેતા હોય કે તારે તો બીજા ઘરે જવું છે અને નાનપણથી દીકરી આ શબ્દો સાંભળતી હોય, છતાંય એ પોતાના ઘરમાં રસોઈ પણ બનાવતી હોય, માતા પિતાની સેવા પણ કરતી હોય, કપડાં પણ ધોતી હોય, ઝાડુ પોતા પણ કરતી હોય, બધું એ ઘરમાં કરે, પણ એના મનમાં શું હોય? આ ઘર છોડીને મારે જવું છે. અને પરણીને જ્યારે પોતાના ઘરે આવે બધું કાર્ય એ કરે, પણ છતાં એના મનમાં નિશ્ચિત શું હોય છે કે આ ઘર હવે મારું નથી. એટલે જેવી રીતે સ્ત્રીને ક્લિયર હોય છે કે ભલે હું આ ઘરમાં રહું છું, આ ઘરમાં બધા કાર્યો કરું છું, બધા મારા છે, પણ એક અપેક્ષા આ ઘર મારું નથી. મારું ઘર તો જ્યાં હું પરણીને જઈશ એ મારું ઘર કહેવાશે. એટલે આ ઘર તો મારું નથી. એટલે મનમાં નિશ્ચયથી એને નિશ્ચિત કરી લીધું કે આ ઘર મારું નથી. બધા વ્યવહારથી બધું કરે, ઝાડુ પોતા કરે, માતા પિતાની સેવા કરે, રસોઈ બનાવે, આ બધું કર્યા વ્યવહાર, પણ નિશ્ચયથી શું માને કે અહીંયા મારું કાંઈ નથી. એવી જ રીતે આપણે સંસારમાં કદાચ બૌદ્ધિક પ્રવૃત્તિ કરવી પડે, પણ આપણા મનમાં ક્લિયર હોવું જોઈએ કે આ સંસારમાં રહેવા જેવું નથી.
આ બધા કાર્યો કરવા જેવા નથી. કરવું પડે એટલે કરવું, પણ જવાનું તો મોક્ષમાં છે, અને મોક્ષ માટે આ સંસારમાં આ બધી પ્રવૃત્તિઓ નકામી છે. એટલે પરમાત્માનો આપેલો ઉપદેશ આપણે ક્યારેક ક્યારેક બરાબર સમજતા નથી. નિશ્ચય મનમાં ધરવાનો છે, પણ વ્યવહારથી તો બધી ક્રિયાઓ નથી. એટલે આજે એક મત પ્રવર્ત્યો છે કે એસી હોલમાં બેસાડી દે છે, સરસ જમવાનું આપી દે છે, અને કહે છે બીજું કાંઈ કરવાનું નહીં, આ જોડે સામે બધા માંગેલું એટલે બધું પૂરું થઈ ગયું. આવું જો પૂરું થઈ જતું હોય તો આપણે બધા ક્યાંના સિદ્ધ બની ગયા હોય, અને પરમાત્માએ આટલી સાધના કરવી ન પડી હોય, આટલું સહન કરવું ન પડ્યું હોય, પણ આવું કંઈ થતું નથી. જેમ દૂધને પણ ગરમ કરવું હોય તો પહેલાં તપેલી ગરમ થાય, પછી દૂધ ગરમ થાય. એવી જ રીતે આત્માને પણ મુક્ત કરવો હોય તો પહેલાં શરીરને ગરમ કરવું પડે, પછી આત્મા મુક્ત થાય. એટલે શરીરને ગરમ કરવું એટલે તપ, ત્યાગ અને વૈરાગ્ય લેવો, એ છે શરીરને ગરમ કરવું. શરીર ગરમ થાય ત્યારે કરવું પડે અને આત્મા શરીરને મુક્ત થાય. એટલે બહુ લોજિકલ છે. એ વાતને ફરી ક્યારે આપણે લઈશું, પણ આ જ્ઞાનનો માર્ગ, આ નિશ્ચયનો માર્ગ, આ સમૃદ્ધિનો માર્ગ એ આપણો જ માર્ગ છે, પરમાત્માનો માર્ગ છે. પણ એકાંત જો પકડાઈ જાય તો બંને માર્ગ ખોટા છે. ખાલી વ્યવહારની ક્રિયા કરીએ અને નિશ્ચયનું ધ્યાન ન હોય તો પણ એ વ્યક્તિ ખોટો છે. અને ખાલી નિશ્ચયથી એમ માને કે મને ભાવ થશે ત્યારે પરમાત્માની પૂજા કરીશ, મારો આત્મા તો શુદ્ધ છે, તો એ પણ ખોટો છે. એટલે વ્યવહારથી તો બધું કરવું, ભલે ભાવ હોય કે ન હોય. ઘણા બધા હમણાં એવા થઈ ગયા છે કે સાહેબ નિરાશર જાઉં છું, પણ ભાવ હોય ત્યારે જ જાઉં. તો એમ વિચાર કરવો જોઈએ કે ભાવ હોય ત્યારે જ જમને. રોજ જમે છે સામે, રોજ જમવાના ભાવ આવે છે? બોલો, તમે રોજ ઈચ્છાથી જમો છો, ભૂખ લાગે છે ત્યારે જમો છો, કે પરાણે જમો? સાચું રોજ એવું છે. ઘણી વાર તો પેલા કહી દેતા હોય, જો કામવાળી આવવાની છે જલ્દી જમી લો, નહીં જમશો તો ખાલી તમારે ધોવી પડશે. હવે બોલો, એ વખતે તમે ઈચ્છાથી જમો છો કે પરાણે જમો? એટલે જેમ જમવાની પ્રવૃત્તિ પરાણે થતી હોય, લક્ષણ જેવી પ્રવૃત્તિ પણ પરાણે થતી હોય, નાનપણમાં અવસર જતા હોય એ પણ પરાણે થતું હોય, તો પછી ધર્મ પરાણે થાય એમાં વાંધો છે. પણ આપણે ધર્મ કરવો નથી, અને કેટલા બધા પ્રમાદી બની ગયા છે કે પરમાત્માનો માર્ગ એમને ગમતો નથી. એટલે એમાં નવા તત્વો લાવે કે ઈચ્છા હોય તો જવાય, ઈચ્છા ન હોય તો ન જવાય. આટલા પ્રતિક્રમણ કર્યા શું મળે? તો એને કહેવાનું આટલો ધંધો કર્યો શું મળે? એટલે પાર્ટી ઉઠી ગઈ, એટલે રહી, અને જે રહી એમાં પાછી ચિંતા છે, આટલું કમાયા પછી પણ શું મળે? જેમ ધર્મ કર્યા પછી હમણાં શું મળ્યું એમ પૂછે, તો આટલું ધન કર્યા પછી પણ શું મળે? ક્યાં મળી શાંતિ, ક્યાં મળી સમૃદ્ધિ? કાંઈ ન મળે. તો બધું આમ કરેલું બધું વ્યર્થ છે, કેમ કે આપણે ન કરવા જેવું જ કરી રહ્યા. તો આજે આપણે એક સરસ મજાની ધ્યાન સાધના પ્રવેશ કરવાનો, એટલે આપણે એક નિશ્ચયના માર્ગને જાણવું. આપણે આપણા જ્ઞાનના સ્તરને થોડા ઉપર લઈ જવું છે. તો આ સરસ મજાનો આપણને અવસર એમ તો ચાતુર્માસના કારણે મળે, પણ એક કહેવાય કે બે વસ્તુ પર બહાર પ્રેઝન્ટેશન પણ સારું હોય અને અંદર માર્ગ પણ સારું. એટલે આમાં જે 8 પરિવારોએ લાભ લઈને આપણને એક સરસ મજાનો અવસર આપ્યો છે. સૌથી પહેલા કે 8 પરિવારોમાંથી હમણાં કોઈ આવું તો બધા ઉભા થઈ જાય. 8 પરિવારમાંથી નામ બોલી જાઓ. નાથીબેન વાડીલાલ, હેમચંદ શાહ પરિવાર, પ્રવીણચંદ, જયચંદભાઈ મહેતા, ભાયાબેન દત્તભાઈ શાહ, કૃતિબેન મુકેશભાઈ શાહ, શેઠ નાથીલાલ હીરાલાલ શાહ, ભારતીબેન કૃતિકુમાર શાહ, એક સત્રસ અને એક સત્રસ, એમ કરીને ટોટલ 8 પરિવાર. એમાંથી કોઈ આવ્યું? જે આવ્યા હોય 2 મિનિટ માટે ઉભા થઈને 8 પરિવારમાંથી જે પણ આવ્યો હોય 2 મિનિટ માટે આપણે એક અનુમોદના કરી લઈએ. એમ લાગે છે કે હું મારા વચ્ચે જ ગુજરાતી મારવાડીનો અહીંયા કોઈ ભેદ જ નથી. અને ઘણા બધા મને પણ એમ કહે છે કે સાહેબ તમે મારવાડી તો ખબર પડતી નથી. ગુજરાતી બહુ ફ્લુઅન્સ તમારી ચાલે છે.
આ તમારા બધાનો પ્રેમ અને લાગણી છે કે જેના કારણે અહીં આવ્યા પછી આજ દિવસ સુધી એવી પ્રતિતિ થઈને બોલું છે કે આપણે છે શું અને આપણે કરીશું રહ્યા. એટલે જે આજે શરીરના અંગો પર પરમાત્માના નામ દ્વારા આપણે અંગોને વ્યવસ્થિત બનાવવાની પ્રાર્થના પ્રભુને કરશું કે જેના કારણે સાધના માર્ગ પર આપણે આગળ વધી શકીએ. તો એ પ્રાર્થના એ ધ્યાન આપણે છેલ્લે જશું. પણ પહેલાં જે સમજવા જેવું છે કે અત્યાર સુધી આપણે ક્રિયાઓ કરીએ છીએ પણ વાસ્તવિક ધર્મ શું છે એ હજી આપણને પકડાતો નથી. એ બાપુના દેરાસરે પહોંચે ત્યાં સુધી તમે તો સાદામાં રહેશો. એટલે હજી તો દાદા સુધી લઈ જવા હતા પણ બાપુના દેરાસરે તમે સાથ છોડી દો. એટલે ઉપરની કક્ષાનું ધર્મ સમજાતો નથી. એટલે એના માટે આ શનિવાર આપણે આ વિશેષ આયોજન રાખ્યું છે. એટલે પેલા ધર્મ શું છે એ સમજી લઈએ. કેટલાક કરી લે, સિદ્ધિ કરી લે, માસ્કમણ કરી લે અને એ માને કે હું ધર્મ કરું, પૂજા કરી લે, સામાયિક કરી લે, આ બધું એ માને. કેમ કે એમને એટલે એમને સામાયિકમાં એટલો બધો રસ હોય. સામાયિક ખોટી નથી કહેવાનું, પાછો તમે મારો જુદો વાત નહીં કરો. નહીં તો ઘરે જઈને સાવ સારી રીતે કહે છે તું આખો દિવસ મંડી પડે સામાયિક કર, સામાયિક કરો. જો સાહેબ આજે શું કીધું કે સામાયિક નહીં કરવાનું, મારો અર્થ નહીં નથી સામાયિક નહીં, સામાયિક કરવા જેવી છે પણ એ સામાયિકમાં એટલું બધું ઓતપ્રોત નહીં થવાનું કે સામાયિકના જે અર્થ છે એ ભૂલાય. આપણે સામાયિક કરી લઈએ પણ સામાયિકમાં હું સાધુ કે સાધ્વી જેવી બની જાઉં એ આપણે ભૂલી ગયા. સામાયિક આપણે કરી લઈએ પણ એ ગરેમી બંધે કે જે મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને ઉચરાવે એ શબ્દો મને સાંભળવા મળે અને એ જ કોઈ ગ્રુપ ઉપર મને ઉચરાવે ત્યારે ગરેમી બંધે બધે આપણો બહુમાન ભાવ કેવો હોવો. તમને ખબર છે દીક્ષા થાય અને જ્યારે કહેવામાં આવે હવે ગરેમી બંધે ઉચરાવવામાં આવે ત્યારે તમને બધાને સાંભળવા માટેનો કેટલો તત્કાર બાજુમાં કોઈ બોલતો હોય એ છૂટાને ગરેમી બંધે ઉચરાવે ખબર પડે. આમ તમે બોલો છો અને અહીંયા તમે ઉપાસનામાં સાધુ કે સાધુ તમને ગરેમી બંધે ઉચરાવે ત્યારે અહીંયા તમે બોલો સાહેબ ગરેમી બંધે ઉચરાવો છે, સામે બંધે ઉચરાવો, અહીંયા ધ્યાન બીજો એ જ ગરેમી બંધે સાંભળવા માટે એટલો બધો તત્કાર અને એ જ ગરેમી બંધે તમને ઉચરાવવામાં આવે ત્યારે એની કોઈ વેલ્યુ નહીં, કોઈ બહુમાન ભાવ નહીં અને માત્ર ઉપેક્ષા અને આમ બે રીતે ગરેમી બંધે ઉચરાવવાની વાત ચાલતી હોય એ પૂછે અને બીજો ઉભો થાય સામે બંધે ઉચરાવો ત્યારે આ શું ભીંડી બજારના ભીંડી વેચવાની ત્યારે એકને વેચી બીજો આવે. એમાં પણ એક વિનય હોવો જોઈએ, એમાં પણ એક ઔચિત્ય હોવું જોઈએ. બધા સાથે મળીને એક સાથે સામાયિક રીતે ઉછળવું જોઈએ. એટલે આપણે ક્રિયાઓ થઈ જાય પણ એ ક્રિયાઓના મર્મો સુધી પહોંચતા. એટલે કરવું એ ખોટું નથી પણ સમજણ સાથે કરવું એ સાચું. એટલે પહેલા નંબરમાં આપણે માનીએ છીએ કરવું એ ધર્મ. નંબર 2 ઘણા એ માને છે કરવું એ ધર્મ છે. એટલે ઘણા બધા તીર્થોમાં જાય છે, શંકરેશ્વર જઈ આવે, ચરમુંજય જઈ આવે, આમ જઈને એ માને છે કે હું ધર્મ કરી આવ્યો પણ એ પણ ધર્મ નથી. કેમ કે વાસ્તવિક ધર્મ આપણે બોલો શંકરેશ્વર જઈએ ત્યારે ધ્યાન ઉપવાસમાં હોય કે દાદા અને ખરેખર કહેજો તમે કોઈને કહો કે હું શંકરેશ્વર જાઉં છું કાં તો કોઈ તમને કહે કે હું શંકરેશ્વર જાઉં છું, તમે એને પહેલો શબ્દ શું કહો? દાદાને મારા વખતે પૂજા કરશે કે જો ઉપવાસ થતો નહીં મારો અડધો લેતો આવો, બોલો શું કહો? પહેલી વાત શું નહીં લીધું ભાઈ શું કોઈ કે પાલિત ના જાઓ તો કે મહેતાદેવીના પેંડા લેતો આવજો મૂકતો નહીં. અને હજી તો એ ઉપર યાત્રા કરતો હોય તો આપણો મોબાઈલ જાય, મોબાઈલ ના ઉચકે તો મેસેજ આવે મહેતાદેવીના પેંડા. હવે ત્યાં દાદાના દરબારના વચ્ચે હોય અને એમાં તમારો બાજુ મેસેજ જાય મહેતાદેવીના પેંડા. બોલા પેંડા આપણને યાદ રહે કે દાદા આપણને યાદ? એટલે આ ફરવા જવું એ પણ ધર્મનો અપેક્ષા આમ ખોટું છે એવું નથી. એટલે એનો અર્થ તમે ઊંધો નહીં પકડો. એટલે હું જે સમજાવવા માંગુ છું એ સમજો. તીર્થયાત્રાએ જવું ખોટું નથી પણ લક્ષ્ય સાથે જવું એ હોવું જોઈએ જ્યારે આપણું લક્ષ્ય ચૂકાઈ જાય. એટલે કરવામાં ધર્મ, ફરવામાં ધર્મ, ફરવામાં ધર્મ. કેટલા બધા તમે જો ને પ્રવચનમાં જાય ત્યારે લખતા હોય અને મહાત્મા કોઈ આવે ત્યારે વ્યક્તિ એની પાસે જાય અને મહાત્માને કહે સાહેબ આજ સુધી જેટલા મહાત્મા આવ્યા છે બધાના પ્રવચન મેં નોંધેલા છે. આ શું થયું? ફરવાથી ધર્મ.
જેટલું નોંધ્યું છે એવું જીવનમાં ઉતારી દીધું હતો આજે આ કહેવાનો અવસર જ ના હોય કે સાહેબ મેં બધું નોંધ્યું છે. તારું જીવન જ એમ બતાવી દે કે તે બધું કર્યું છે. બોલો, નોંધવામાં ધર્મ છે કે એ બતાવવામાં ધર્મ? એટલે કરવું એ પણ ધર્મ નથી. નંબર 4, મરવામાં ધર્મ. કેટલાય માને છે કે હું જે છું એને ભૂલી જવું તો ધર્મ છે. એ પણ અપેક્ષા એ નથી કે હું જે છું એ ભૂલી જવું, એના કરતા હું જે છું એ બની જવું એ વાસ્તવિક. આપણે મરવાના પ્રયત્ન કરીએ, બધા એમ કે હમણાં પણ અમારું નામ ભૂસી દેવામાં આવે. એ શું થયું કે સંસારિક પક્ષે તમારું મરણ થઈ ગયું. એટલે ઘણા બધા મરવામાં પણ ધર્મ માને, એ પણ ધર્મ નથી. અને નંબર 5, ઘણા બધા એમ માને કરવામાં ધર્મ. એટલે ઘણા બધા છે ને જ્યાં સંશ્લેષના નિમિત્ત થતા હોય, જ્યાં સંશ્લેષના નિમિત્ત થતા હોય, જ્યાં કોઈના પ્રત્યે દ્વેષ થતો હોય, જ્યાં થોડી બહુ મગજમારી થતી હોય તમારા પાસે, તો એ જગ્યાથી એ વ્યક્તિ દૂર થઈ જાય. આપણે કઈ પૂજા કરવા જાય, ના સાહેબ હું નથી થઈ. કેમ? સાહેબ ત્યાં જઈએ ને બધું કોઈ કે એ આમ ન કરાય, આમ કરાય, ત્યાં અહીંયા નહીં બેસાય, ત્યાં બેસાય, એ આગળ નહીં પાછળ જાય. એટલે સાહેબ પછી છે ને પછી આપણું જાય, અને પછી આપણું જાય ને એટલે આપણને એમ લાગે દેરાસરમાં જઈને પણ આ કરવું હોય તો એના કરતાં જવું જ નહીં. આ બધા કદાચ તમારા ઇન્ટેન્સો અને તમારી અનુભૂતિઓ હશે, પણ એકાંતમાં ક્યારેય મોક્ષ મળતો નથી. આપણને મોક્ષ મળશે એ બધાની વચ્ચે રહીને બધાનું સહન કરીને જ મળશે, એ નક્કી બાબત છે. તમારે અને મારે કોઈને ને કોઈને, કોઈનું સહન કરશે ત્યારે જ કર્મોની નિદ્રા છે. બાકી આપણે નિમિત્તથી કેટલા કરતા આપણા કર્મો આપણને ક્યાં પણ નહીં. તમે જંગલમાં જઈને રહેશો ને તો ત્યાં જ તમને તકલીફ આપનારો મળી જશે જો તમારા કર્મ એવા. અને જો તમે સિટી વચ્ચે રહેશો, જો તમારા કર્મ પોઝિટિવ છે તો તમને લોકો પણ હાથમાં ઉઠીને ચાલશે. અને જો કર્મ ખરાબ હશે તો ઝાડુ મારવા વાળા તમને સંભળાવી દેશે. અને આજે આપણે એ જ હાલત, આપણા ઘરના સેવક છે પણ એ સેવક માલિક બની બેઠા છે ને આપણે સેવક. આપણે ભાઈઓને ઘરે કામ કરતી બોલો ઓછા અવાજે બોલી શકો તમે, અને પાછો તમે ડરીને ચાલતા હો, હાલે નહીં આવે તો મારું શું? માલિકની શું હાલત થઈ. એટલે આપણે આ બધું જે અત્યાર સુધી કરવામાં ધર્મ માન્યું, મરવામાં ધર્મ માન્યું, કરવામાં ધર્મ માન્યું, કરવામાં અને કરવામાં ધર્મ માન્યું, એ બધા ધર્મના સાધન છે. એ ધર્મ નથી. ધર્મ શું છે? હું જે છું એની સાચી સમજણ છે. હું જે છું એને બનવા માટેનો પ્રયત્ન એ છે ધર્મ. હું જે છું એને પામવા માટેનો પ્રયાસ એ છે ધર્મ. એટલે આપણે અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્રના ધણી છે. પેલા એ સમજણ આપણને ક્લિયર થઈ જાય કે હું શુદ્ધ સ્વરૂપે આત્મા છું, હું જ પરમાત્મા છું, અને પરમાત્મા બનવા માટેના પ્રયત્નો આપણા ચાલુ થઈ જાય. એ જ સૌથી મોટો ધર્મ. બાકી એ સામાયિક એ પરમાત્મા તત્વને ઉગાડ કરવા માટેનો જ ધર્મ છે. સીધી તક એ અંદર રહેલા સિદ્ધ પરમાત્માને પ્રગટ કરવા માટેનો જ ધર્મ છે. સંયમ જીવન એ આપણી સંયમિતતા, આપણા અનંત વીર્ય, આપણા સત્વને ગૌરવવા માટેનો જ ધર્મ છે. એ બધા સાધન છે. વાસ્તવિક ધર્મ શું છે? કે આપણે આપણી જાતને ઓળખી જઈએ અને આપણી જાતને પ્રગટ કરવાના આપણે પ્રયત્ન કરીએ, એ જ ધર્મ છે. એટલે એ ક્લિયર કરજો કે સામાયિક કરીએ એ ખોટું નથી, પણ સામાયિક સમજણ સાથેની કરીએ. પ્રભુ પૂજા કરીએ એ ખોટું નથી, પણ પ્રભુ પૂજા સમજણ સાથેની થવી જોઈએ. નાની મોટી કોઈ પણ ધર્મ ક્રિયા આપણે કરીએ એ બધી ક્રિયા સમજણ સાથેની અને ઉપયોગપૂર્વકની થવી જોઈએ. નહીં તો એ ક્રિયા માત્ર ક્રિયા રીતે છે, એના ફળ સુધી આપણે પહોંચી નહીં શકીએ. અને અત્યારે ઘણા બધા આપણને એમ કહેતા થઈ ગયા કે આટલું બધું ધર્મ કરે છે તારામાં કંઈ દેખાતું નથી. એનું કારણ આપણે માત્ર ક્રિયા કરીએ છીએ, આપણે ધર્મને સમજૂતીના લેવલ પર જતા નથી. બોલો, પરમાત્માની પૂજા કરો, પૂજા કરીને નીકળી જાઓ છો કે એના ફળની અનુભૂતિ કરો? પરમાત્માની પૂજાનું ફળ શું? પરમાત્માની પૂજાનું ફળ છે ચિત્ત પ્રસન્ન પૂજાનો ફળ છે. એક પરમાત્માની પૂજાનું ફળ શું બતાવ્યું? કે ચિત્તની પ્રસન્નતા. બોલો, પરમાત્માની પૂજા કર્યા પછી તમને એવી ચિત્તની પ્રસન્નતાની અનુભૂતિ થઈ? અને ના થઈ તો ત્યારે તમે ક્યારેક એમ વિચાર કર્યો કે આજે મેં
ઓફિસે જાઓ, કમાઈ ન થાય, કાં તો ધંધો કરો અને હાથમાં કંઈ મળે નહીં, તો તમે વિચાર કરો કે સાહેબ આટલી મહેનત કરી મને કંઈ મળ્યું નહીં. એવી જ રીતે પરમાત્માની પૂજા કરો ત્યારે આમ ક્યારેક વિચાર આવે કે પરમાત્માની પૂજા કરી ચિત્તની પ્રસન્નતા ના મળી, સામાયિક કરી ક્ષમતા ન મળી, આવો વિચાર ક્યારે કરે આપણે શું કરીએ? સામાયિક લઈ લઈએ, સામાયિક પાડી દઈએ. બોલો, સામાયિકનો આઉટપુટ છે ક્ષમતા. એ ક્ષમતાની અનુભૂતિ આપણે સામાયિકમાં કરી. એ બાજુના આપણો લક્ષ્ય જ નથી, આપણે ભૂલી ગયા. આપણને માત્ર એમ જ છે કે સામાયિક કરવી જોઈએ અને સામાયિક કરી લઈએ, પણ સામાયિકનું જે ફળ છે એ ક્ષમતાની અનુભૂતિ મને સેકન્ડ માટે, મને 5 મિનિટ માટે પણ થઈ ખરી, અને ન થઈ તો સામાયિકમાં ભૂલ ક્યાં? અને સામાયિકમાં ભૂલ થઈ તો વંશ મોર એકવાર ફરી લે. એકવાર આપણે એવું કરીએ કે જ્યાં સુધી ક્ષમતાની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સામાયિક બાંધી. પંડિતજી શું કહો? આજે આપણે એક પ્રણ લઈ લઈએ કે આજે જો સામાયિકમાં ક્ષમતાની અનુભૂતિ ન થાય તો આજે હું સામાયિક પાડીશ. તાવ કાંઈ કારણના મોડે ગાળાના વખાણ. એટલે એવું નથી કે અનુભૂતિ ના થાય. તમને પ્રેક્ટિકલ નથી. અમે પણ જ્યારે જાપ સાધના કરવા બેસીએ ત્યારે સ્ટાર્ટિંગમાં એવું હોય કે ઘણા બધા કામો લઈને બેઠા હોય, મનમાં આ વિચાર ચાલે કે આને આમ કહેવાનું છે, પેલાને આમ કહેવાનું છે, આ કરવાનું છે, પેલું કરવાનું. પણ ધીરે ધીરે જેમ મનને કોન્સન્ટ્રેટ કરી દઈએ કે જ્યારે જાપ કરતો હોય ત્યારે કોઈ સંકલ્પ વિકલ્પની, કોઈ વિચારની, માત્ર ને માત્ર પરમાત્માનું ધ્યાન, અને ત્યારે ધીરે 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 એ સ્તર આવી જાય કે જાપનું શરૂઆત થાય ને ત્યાંથી મન જાણે ત્યાં પછી કોઈ પણ આવે ને કોઈ પણ જાય, મન એટલા સમય માટે એ સંકલ્પ ધારાથી બહાર નીકળી ગયું હોય કે હવે મારા માટે કોઈ સ્પેસ નથી, મારે અહીંયા જ રહેવાનું. એવી રીતે અમે પણ ધીરે 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 પ્રેક્ટિસ કરશો તો થશે ખરું. કેમ કે કોઈ પણ વસ્તુ એમને એમ આવતી નથી, પ્રેક્ટિસ કરવાથી જ બધું આવે છે. તો આ પણ એક પ્રેક્ટિસ કરજો કે રોજ રાતના હવે ધ્યાનમાં બેસો, આંખ ખુલી રહે, બંધ રહે તો વધારે સારું, કેમ કે ખુલ્લી રાખશો તો બધું દેખાશે તો તમે ચલિત થઈ ગયું. એટલે સ્ટાર્ટિંગ લેવલ પર આંખ બંધ કરીને હોલની વચ્ચે જ બેસવાનું. એટલે બધા તમારો ભલે આમાં થતા હોય પણ તમારું ધ્યાન અંદર જ રહે એવા પ્રયત્ન કરવાના. અને પછી તમે જોજો ધીરે ધીરે જેમ પ્રયત્ન કરતા જશો, આખા ઘરમાં બધી પ્રવૃત્તિ થતી હોય તોય તમે અંદર. પણ એ બહુ સમય માંગી લે એવી સાધના છે. પછી દૂધ ઉકળીને જાય તોય તમને કંઈ ના થાય. અને હમણાં સામાયિકમાં આવો અને પ્રકાશભાઈ દૂધ ઉકળીને જતું હોય તો બોલો શું થાય? બોલો, તમે સામાયિકમાં આવો અને બહુ દૂધ ગેસમાં મૂકી દીધું હોય, ચાલુ કરીને ઓર ક્યાં વહી ગયું હોય અને દૂધ ધીરે 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 ગરમ થતા 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 હવે ઉભરવા આવ્યું હોય અને ધીરે 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 સમજો હવે દૂધ 40 લાઈન ક્રોસ કરી રહ્યું છે. હવે તમે સામાયિકના ગટાસા પર બેઠા છો, તમે ધીરે 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 આમ થવા ક્યાં પહોંચ્યું અને અહીંયા જો કે હજી બહુ આવી નથી. બોલો, દૂધ ઉતરીને જાય ત્યાં સુધી તો તમે ગટાસાથી આખા ઉભા થઈ જાઓ. ક્યાં ગયું? બોલો, એ સામાયિકમાં તમે સામાયિકમાં રોજ કરા. અને દૂધના બોલો લીટરના ભાવ છે 100 રૂપિયા છે. 1 લીટર એટલે 100 રૂપિયા. 100 રૂપિયા માટે તમે તમારી ક્ષમતા ખોઈ નાખી. તો એવું કેમ ના કરી શકે? દૂધ ઉતરીને જાય તો જાય, તો બહુને પણ કેટલો આનંદ થાય. હું મારી સાસુની સામે દૂધ ગયું તોય કઈ બોલ્યા નહીં, તો અહીંયા તમે રાડ કરી મૂકો, એ ક્યાં ગઈ કઈ ખબર પડે નહીં, આ દૂધ જતું રહ્યું ઠેકાણા વગરની છે. એટલે બધી એક ક્ષમતા તમારી ગઈ, પછી એમની ક્ષમતા જાય એ સુધી, પછી સાંજે પિયરમાં ફાયર ફોન થાય એ સુધી, પિયરથી ફાયરિંગ હસબન્ડ પર થાય એ સુધી, અને આજે દૂધ ઉડ્યું હોય પણ દૂધનો માવો ખાલી પણ એ પછી સુધી. એટલે આ બધું બાળનાર પણ આપણે છે અને ઠારનાર પણ આપણે. એટલે આપણે શું કરવું એ આપણે નક્કી કરીએ. એટલે કર્મ કોને કહેવાય? સમજણપૂર્વકનો ધર્મ એ ધર્મ, લક્ષ્ય સાથેનો ધર્મ એ ધર્મ, ફળ સાથેનો ધર્મ એ ધર્મ. ફળની પ્રાપ્તિ કદાચ ન પણ ફળનો લક્ષ્ય હોવો જોઈએ. પૂજા કરવા જઈએ ત્યારે થવો જ જોઈએ કે પ્રભુનો સ્પર્શ કર્યા પછી મને શાંતિ સમાધિ મળવી જોઈએ, મને પ્રસન્નતા મળવી જોઈએ.
સામાયિક કર્યા પછી લક્ષ્ય એ હોવો જોઈએ કે મને ક્ષમતાની અનુભૂતિ મળવી જોઈએ. એટલે લક્ષ્ય સાથે રાખી બીજા જે ઉપરાંત 3 પ્રકારની આત્મા. નંબર 1 છે બહિરા. આ બધી સાધકની ભૂમિકાની વાતો છે, એટલે ભૂમિકા આજે આપણે ક્લિયર કરશું. નંબર 1 પર છે બહિરાત્મા. બહિરાત્મા કોને કહેવાય? જે પદાર્થોથી, જે પદથી, જે બીજા પર્યાય પોતાની ઓળખાણ ઊભી કરતો હોય એ બધા છે બહિરાત્મા. બેસું થોડા શબ્દો કઠિન. જે પદાર્થો છે, જે પદથી, જે પ્રતિષ્ઠાથી, જે બીજા પર્યાયથી, બીજા ગરજોથી પોતાનું મૂલ્યાંકન કરતો હોય કે પોતાનું વ્યક્તિત્વ ઊભું કરતો હોય એ બધા બહિરાત્મા છે. જે કોઈ ગાડી લાવીને પોતાને સંપત્તિવાન માનતો હોય કે પોતાને ધની માનતો હોય, પોતાને અમીર માનતો હોય, એનો વિવાદ કરતો હોય તો એ વ્યક્તિ કેવો છે? એ બહિરાત્મા. કેમ કે પર પદાર્થથી પોતાની વેલ્યુ કરે, એ પોતાનાથી પોતાની વેલ્યુ નથી કરતો, પણ પોતાની પાસે જે છે એનાથી પોતાની વેલ્યુ કરે. જેવી રીતે મેં તમને પહેલા પણ દાખલા કે તમારા દુકાને 2 કસ્ટમર આવે, એક ચાલતો આવે અને એક ફોર્ચ્યુન ગાડીમાં આવે. એકના હાથમાં કોઈ ન હોય અને એકમાં હાથના i70 હોય. બોલો તમે કોની વેલ્યુ વધારે કરે? આઈફોન કાકા ઉંમર કેટલી? બોલો હવેનો કાલ કેવો? મોબાઈલ ઓપરેટ કરવા ના આવડતો, મોબાઈલના ફંક્શનનો ખબર ન હોય તોય મોબાઈલ દુકાનનું એ જીવને આકર્ષણ. જે વસ્તુ ચલાવવા આવડતી નથી, જે વસ્તુના સિસ્ટમનું કોઈ જ્ઞાન નથી અને છતાં એ વસ્તુનું આકર્ષણ આપણને છે. અને પહેલાના કાળમાં એવું કહેવાતું હતું કે જે વસ્તુની જાણકારી ન હોય એ વસ્તુ તો બહુ દૂરની વાત, જે પદાર્થનું જ્ઞાન ન હોય એ પદાર્થને લેવાનું પણ. અમારા પણ ગોત્રીમાં નિયમ શું છે? નવો કોઈ મુખ્ય દીક્ષા લે અને જેમ સમજો મેં કીધું ને હું મારવાડી દીક્ષા લીધી, પછી પહેલી વાર એક શબ્દ સાંભળ્યો પૂરણપોળી. મેં કીધું યાર આ વળી શું? એટલે મેં શબ્દ સાંભળ્યું પણ મારી માટે ઓળખાતું નહોતું, એટલે મેં પૂરણપોળી વરે નહીં, એમને એમ આવી ગયું. અને પછી આવીને મેં મહાત્માઓને વાત કરી, એટલે જે વડીલ મહાત્મા હોય મેં કીધું કે આજે પૂરણપોળી મળતી હતી પણ મેં લીધી નહીં, કેમ કે મને ખબર નહીં પૂરણપોળી શું હોય. અરે કે યાર એ તો આવી જોઈએ, પૂરણપોળી છોડી આવ્યા. અને સામેવાળા મહાત્મા પાછા એના શોખીન હતા, એટલે કે શાક કેવું હતું? શાક તો યાદ આવતું પણ મગ હતા. અરે યાર મેચિંગ મેનું છોડી નાખ્યું. પૂરણપોળી સાથે મગ જ હોય. પણ મેં કીધું ભાઈ મારું મેચિંગ મને ખબર નહોતું ને મારા માટે અનમેચ હતું. આ પૂરણપોળી મને ખબર જ નથી વસ્તુ શું છે, હું લઈ આવું અને પછી ગડબડ થાય તો એના કરતાં મેં લાવી. એટલે અમારામાં એક સિસ્ટમ, જે પદાર્થનું, જે વસ્તુનું જ્ઞાન ન હોય ને પૂરું નોલેજ ન હોય એ પદાર્થ એ વસ્તુ પાત્રામાં લેવી. એના કારણે શું થાય કે વસ્તુને ખબર નથી ક્યારે અપક્ષ આવી ગયું હતું, ક્યારે ન લેવા જેવું લેવાઈ ગયું હતું. એના કરતાં એ વસ્તુ લેવી જ નહીં, વિચારણા કરવી, પછી બીજી વાર એ વસ્તુ આવે તો વરે. મેં કીધું હવે આજે તો નથી વળી, હવે મળશે તો ધ્યાન રાખો કે આને પૂરણપોળી કહેવાય. એટલે આવું આપણામાં કે જે પદાર્થમાં આપણે જ્ઞાન નથી એ પદાર્થ પ્રત્યેનું આકર્ષણ, એટલે જે બીજા દ્રવ્યોનું પોતાનું અસ્તિત્વ માને એ બધા બહિરાત્મા. જે સંપત્તિથી, જે સત્તાથી, જે પદથી, જે પ્રતિષ્ઠાથી, જે પરિવારથી, જે પૈસાથી પોતાને શ્રેષ્ઠ સમજતા હોય તો એ બધા બહિરાત્મા. આ થોડું અઘરું અને કડવું લાગશે પણ આ વાસ્તવિકતા. જો આપણને પદાર્થોથી જ આપણી વેલ્યુ છે અને આપણી ઓફિસે આવનાર અને આપણા સંપર્કમાં આવનાર જીવની કિંમત જો આપણે એની પાસે રહેલા પદાર્થોથી કરતા હોઈએ તો આપણે પણ બહિરાત્મા. કેમ કે આપણી પાસે નથી છતાં આપણને વેલ્યુ એની છે, તો આપણે પણ બધા બહિરાત્મા છે. એટલે બહિરાત્મા બધા શાસનમાંથી પણ બહાર છે. કેમ કે ભૂતગલનું આકર્ષણ એટલે એટલું બધું હોય કે એને પરમાત્માની પ્રીતિ ઊભી જ નથી થતી, અને જે પરમાત્માની પ્રીતિ ઊભી ન થાય એ પરમાત્માના શાસનથી બહાર જતા એને વારમાં લાગે. એટલે નંબર 1 પર આપણે બહિરાત્મા કમસે કમ ન બની એવા પ્રયત્ન કરીએ.
કે આ બધું ભૂતકાળ, આ બધા પદ, આ બધી પ્રતિષ્ઠા ક્ષણભંગુર છે અને એ આપણને કઈ આપનારી નથી. ગાડી હોય, બોલો જાશો ત્યારે સાથે આવશે, પરિવાર સાથે આવશે, શરીર સાથે આવશે. તો હવે એ શરીરનું આપણે અભિમાન કરીએ. કોઈ સારું દેખાતું હોય તો એ પોતાના રૂપનું અભિમાન કરે અને રૂપથી પોતાની ઓળખાણ કરે કે મારા જેવું સ્માર્ટ કોઈ નહીં. અને એ પોતાના રૂપના કારણે પોતાને સ્માર્ટ સમજતો હોય, પોતાને દેખાડો સમજતો હોય, પણ એ રૂપ તો તારું છે જ નહીં. આ તો શરીરનું રૂપ છે અને એ પણ તારા પુણ્યના કારણે તને મળ્યું અને એ શરીર પણ કાયમી ઘટનારું નથી. એટલે આ રીતે જો બધી ઓળખાણ આપણે આપતા હોઈએ અને પર પદાર્થના કારણે આપણા અસ્તિત્વને ઊભા કરતા હોઈએ તો આપણે બધા ભાઈલા. નંબર 2 અંતરા, કે જે પોતે નથી એની ના પાડવી એ છે અંતરા. જેમ કોઈ તમને કે તમે પૈસાવાળા છો, તો એ વ્યક્તિ કે ના હું પૈસાવાળો નથી, તો આ વ્યક્તિ કેવો છે? અંતરા. કેમ? કેમ કે સંજયમાં લખ્યું દેહ મન વચન ઉદ્ગલ થકી ભિન્ન તુજ રૂપ હોય. પૈસાથી મારી ઓળખાણ થાય એવું તત્વ હું નથી, મારી પત્નીથી મારી ઓળખાણ થાય એવું તત્વ હું નથી, મારા પદથી મારી ઓળખાણ થાય એવો હું નથી. હું તો પરમાત્માનો અંશ છું અને હું પરમાત્માનો વંશ છું. કોઈ કે તું ક્રોધી છે, હું ક્રોધી નથી, પણ ક્રોધ મને આવી જાય. એટલે જે સ્વરૂપ આપણું ખરેખર છે ને, આપણામાં કોઈ ક્રોધી નથી, કોઈ માની નથી, કોઈ માયા નથી, પણ આપણે તે નિમિત્તને પામીને આપણા સ્વરૂપને ભૂલીને આ બધી ભૂલો આપણે કરી દે. એટલે ત્યારે આપણે જો આપણાને યાદ રાખીએ તો આ કોઈ ભૂલ આપણાથી થાય. બોલો જેમ હું તમારા ઘરે પહોંચી આવું, ગરમીનો સમય હોય, શરીર પથિયાથી લાગતો હોય અને તમારા ઘરે ટેબલ પર કોકો કોલાની બોટલ પડી હોય, વાડીલાલનો એક્સિડન્ટ પડ્યો હોય અને મેં ધર્મલાભ લઈને એન્ટ્રી મારી. હવે બોલો વાડીલાલનો એક્સિડન્ટ, જતીનભાઈ તમે મને કહો સાહેબ લાભ આપો. કેમ? અપક્ષ છું. કેટલું સરસ. તમારા ઘરમાં તમારા ટેબલ પર પડેલી વાડીલાલ એક્સિડન્ટ અને કદાચ તમે વાપરતા જ ઉભા થયા અને 2 કપ એમને પડ્યા, 1 કપ તમારા હાથમાં અને હું એન્ટ્રીમાં વખતે 1 કપ નહીં ચમચી તમારા હાથમાં રહેલી વાડીલાલ અને તમે મને કહો સાહેબ તમને આ વાડીલાલ ન ખપે. અરે કેટલું બધું સમજણ અને કેટલું બધું જ્ઞાન કે સાહેબ તમને એ ન ખપે. અરે મારા સાહેબને ન ખપે એ આપણી સમજણ કેવી ક્લિયર છે કે સાહેબ તમે આ વેશ કર્યો અને આ વેશ જોઈને તમને એટલું ક્લિયર છે કે ભલે પડશે એવાથી સાહેબનું શરીર રેપજેપ છે, ભલે ગરમીની સિઝન છે, પણ છતાંય સાહેબને આ ના છે. એટલે હું તમારા ઘરે આવ્યો ત્યારે પણ તમે મારા વ્યક્તિત્વને ભૂલ્યા નથી. તો હું તમને એ જ કહું છું કે તમે તમારા ઘરમાં રહીને તમારા વ્યક્તિત્વને કેમ ભૂલી? હું ઉપાસનાથી ઘરે આવ્યો તોય મારી જાતને તમે નથી ભૂલ્યા અને હું પણ નથી ભૂલ્યો. કેમ કે કદાચ કોઈ અજ્ઞાની હોય, કોઈ દિગંબર હોય, કોઈ અજૈન હોય તો એ ઘણીવાર અમને ઓફર કરી પણ દેતા હોય કે સાહેબ એક્સિડન્ટ, અને ત્યારે અમે કહીએ ના મારે નથી. એટલે શું એ કદાચ મારા અસ્તિત્વને ભૂલી જાય, હું તો મારા અસ્તિત્વનો ઓળખું છું. એવી રીતે જેમ તમને ઘર હોય કે ઉપાશ્રય હોય, રસ્તો હોય કે દેરાસર હોય, તમે અમારા અસ્તિત્વને ભૂલતા નથી કે મારા સાહેબને તો આ ન જ કરાય. એવી રીતે તમારા તમારે અસ્તિત્વને ન ભૂલો, એ સૌથી મોટો ધર્મ. માયા યાદ આવે એટલે મલ્લીના ખ્યાલ આવે જાય. બોલો તમે બધા બહેનો માયા કરતી વખતે તમને યાદ આવે કે મારું શું થશે? અને તમે તો ઘણી વાર સાંભળ્યું છે માયાના કારણે તમને બધાને એકલી અવતાર મળે, બરાબર? તો હવે આ મળ્યા પછી પણ હવે માયા કરો છો કે નહીં એટલું કરી
હાર્ટનો ડોક્ટર હોય એ જ કે મને કોલેસ્ટ્રોલ વધી જાય છે, શું કરું સાહેબ? વપરાય. અરે બીજાનું ઓપરેશન કરનારો તું તારાથી તેલવાળા પદાર્થો વપરાય છે. એટલે ડોક્ટર જ જ્યારે પેશન્ટ બની જાય તો એ સૌથી મોટી ભૂલ. એટલે આ બધું કારણ શું છે ખબર છે? આપણે આપણા અસ્તિત્વને ભૂલી ગયા. હું કોણ છું એ જ ભૂલી ગયા. માટે જ આજના સમયમાં કોઈને શાંતિ અને સમાધિ નથી. બધાએ દોડ મૂકી છે બીજાની પાસે. પેલો શું કરે છે, પેલો ક્યાં ફરવા છે? તમને કહું, આજે બધા દુઃખી પોતાનાથી નથી, આજે બધા દુઃખી બીજાથી. ઘરે બિચારો ફેમિલી સાથે શાંતિથી પીઝા વાપરતો અને એની વાઈફ પર વોટ્સએપ પર ફોટા કે અમે સ્વિટરલેન્ડમાં ગયું ગુરુ પતિ એ પીઝા એ ગયો, એ થમ્સઅપની બોટલ એ ગઈ, એ રાતની શાંતિ એ ગઈ, એસીમાં સુએ કોઈ આજે ઠંડક ના લાગે. અને કેમ? તો કે પેલા સ્વિટરલેન્ડની ઠંડક એને નડી ગઈ. એટલે આપણે આપણાથી દુઃખી નથી, એટલે આપણે બીજાથી દુઃખી. અને બીજાથી દુઃખી એટલા માટે છે કે બીજાને જોયા પછી આપણે આપણાને ભૂલી ગયા કે હું કોણ અને હું ક્યાં. એટલે આજે નિશ્ચયનો માર્ગ છે એ ખાલી સમજણનો માર્ગ. આપણે આપણી જાતને બરાબર સમજી લઈએ તો કોઈ દુઃખી નહીં. બોલો, તમે બીજાના ઘરે જાઓ, એમની સમૃદ્ધિ જોઈને તમે દુઃખી થાવ અને એ જ ઘરમાં અમે જઈએ, અમને કાંઈ ના થાય. અમને એના પર બધી દયા આવે કે આટલું બધું ભેગું કરીને બેઠો છે, બિચારો ક્યાં જશે? અને તમને એમ લાગે છે આટલું બધું આની પાસે છે, મારી પાસે ક્યાં રહેશે? ચાલો, જવાવાળા આપણે બંને છે, પણ સમજણમાં કેટલો ફરક. એટલે એક છે બહિરાત્મા, એક છે અંતરાત્મા, કે જે આ બધાથી પોતાને ભિન્ન માને, જે આ બધાથી પોતાની ઓળખાણ કરાવતો નથી. જેમ ઘણા બધા લોકો આજે છે કે તમે છે એમને ઓળખી પણ નહીં, એટલા બધા સમૃદ્ધ છે અને એમનો વ્યક્તિત્વ એટલો બધો નરમ અને એટલા બધા કોમળ બનીને એ વ્યક્તિત્વ રહે છે કે તમે ઓળખી પણ ન શકો કે આ વ્યક્તિ અસ્તિત્વની કક્ષા. ખાલી વાતો નથી કરતો, તમને પ્રેક્ટિકલ અને હકીકતમાં બનેલી ઘટના. સાહેબનો ચાપલુમાં એક્સપોર્ટ વાળા રમેશ મુખા બધા ઓળખતા, એમને પાલિતાણામાં ચાપલુમાં કરાવ્યો. અમારો આખો પરિવાર, સાહેબનો આખો પરિવાર ત્યાં આવ્યો. લગભગ 140 સાલોમાં આવ્યા અને લગભગ 500 થી વધારે સાધુ ભગવાન પાસે. અને એ સમયમાં એ વિનિતા નગરી નામ આપ્યું અને વિનિતા નગરીના ભરત ચક્રવર્તીમાં ખાલી ચા બનાવવા માટે 10 રસોઈયા હતા. એટલે વિચારી લો કે રોજના ત્યાં કેટલા લોકો આવતા છે. ચા બનાવવા માટે 10 વ્યક્તિ અને ચાતુર્માસની શરૂઆત થઈ અને સાહેબ પાસે આવ્યા અને સાહેબે એમને કીધું કે આટલો સરસ ચાતુર્માસનો લાભ લીધો છે, પણ મને એમ લાગે છે કે આ તો પાલિકા છે, ઘણા બધા લોકો આવે અને જાય, તો આપણે પાસની જે વ્યવસ્થા રાખો જેનાથી તમારું બધું વ્યવસ્થિત રહે અને આપણું જે બજેટ છે એમાં તમારું કામ થાય. અને જ્યારે વ્યક્તિના શબ્દો શું હતા, સાહેબ તમે નામ ભરત ચક્રવર્તી ખંડ આપ્યું છે અને પછી તમે પાસની વાત કરો, સાહેબ પ્રોફેસર અને કોઈ પણ પાસ નહીં, કોઈને કંઈ પૂછવું નહીં અને એની ઉદારતાની વાતો તો ફરી ત્યારે તમને કરી. પણ હવે તો રિક્ષાવાળા જેવો રિક્ષાવાળો પણ કોઈ પણ પાલિકામાં આવે અને એ ક્યાં લઈ જાય, પેલા વિનિતા નગરી ચાલુ જમો, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જવું. એટલે એવી એક ઉદારતા એની થઈ ગઈ હતી કે કોઈ પણ વ્યક્તિ પાલિકામાં આવે, રિક્ષાવાળો હોય, બસવાળો હોય, સીધો પહેલાં ત્યાં લઈ આવે, અહીંયા જમો અને પછી તમારે જ્યાં જવું હોય લઈ જાઓ. એટલે એવો એ વ્યક્તિ અને એ વ્યક્તિ તમે તમારે 5 વાગે એને જોયો હોય તો આરામથી મેવાડ રોડમાં આજુબાજુમાં ફરતો હોય અને એવા વ્યક્તિત્વને જોઈને કોઈ એક તમને કહી ન શકે કે આ વ્યક્તિ આટલો બધો ચાતુર્માસ કરાવે. એટલો બધો સરળ, એટલો બધો નમ્ર, વેશભૂષામાં એવું કાંઈ નહીં, કોઈ અકડપણું નહીં, કોઈ અહમ નહીં અને આમ નમ્રતાથી ચાલે અને રસોડામાં આવે ત્યારે પણ એકદમ નમ્ર બનીને આવે. એવું કોઈ નહીં કે ભાઈ મેં કરાવ્યું છે, આમ છે તેમ છે, કાંઈ નહીં. તમને કહું એનો આવાજ એ બોલે ને બીજાને પણ આમ સંભળાય નહીં, એટલી નમ્રતાથી. એટલે એવા વ્યક્તિત્વ પણ છે. અને જ્યારે એને પૂછવામાં આવે આટલું બધું તમે કરાવો ત્યારે એમ તમને થતું નથી કે હું સાહેબ તમે તો કહો છો આ બધું પુણ્ય નાખે, હું તો ખાલી નિમિત્ત છે. પુણ્યથી પ્રભુએ આપ્યું છે કે હું પ્રભુના માર્ગે વાપરું છું, હું તો ખાલી નિમિત્ત છું. બોલો, આ છે સમજણ, આ છે અંતરાત્મા કે સાહેબ આ બધું હું કરાવું છું એવું નહીં,
હું તો આમાં માત્ર નિમિત્ત છું. એ અંતરાત્મા એક છે બહિરાત્મા, એક છે અંતરાત્મા અને ત્રીજું છે પરમાત્મા. એટલે પોતે જે છે એના દ્વારા એની અનુભૂતિના પ્રયત્ન કરવા એ છે પરમાત્મા. એટલે આપણે આખા દિવસ 2-5 મિનિટ એવી કાઢીએ અને આંખો બંધ કરીને બધી પ્રવૃત્તિથી મન વચન કાયાની બધી પ્રવૃત્તિથી એકદમ શૂન્ય થઈને અંદર ને અંદર એમ વિચારીએ કે પરમાત્મા તું અને હું અભિન્ન છે. જેવો તું છે એવો જ હું. તું પણ કર્મથી અલિપ્ત છે એવી રીતે હું પણ તને પણ રાગદ્વેષ નથી મને પણ. અને એમ કરીને જ્યારે આપણે એ સમય મર્યાદાને વધારતા જશું ત્યારે તમને ખરેખર એક સમય એવો આવશે કે જ્યારે તમે એ વખતે એવા ધ્યાનમાં જશો ત્યારે તમને એમાં જે પરમ શાંતિથી પરમાત્મા તત્વની અનુભૂતિ થશે જે અનબિલીવેબલ. જ્યારે કોઈ પદાર્થ નથી. જેમ તમને મોક્ષ ક્યાં છે તો આપણે જોઈએ ને ત્યારે મોક્ષ છે. થોડો સુધી વખતે આપણી પાસે કોઈ પદાર્થ હાજર છે, કોઈ પદાર્થ છે અને છે તો આપણને એની ખબર નથી. કેમ કે ગાદલા પર સૂતા હોઈએ ત્યારે ગાદાનું ભાન નથી રહેતું. આપણે ઊંઘમાં હોઈએ ત્યારે એટલી ચાલુ છે કે બંધ એનું પણ ભાન નથી રહેતું. એટલે ઊંઘમાં જેવો આનંદ આપણને મળે છે, ઊંઘમાં એક પણ પદાર્થ નથી છતાંય આપણને અનુભૂતિ આનંદની હોય. અને ઊંઘ જો પૂરી થઈ જાય પછી કોઈ ઉઠાડે ત્યારે આપણે આજે તો એકદમ મસ્ત ઊંઘ આવે. એ મસ્ત ઊંઘ આવી એ મોક્ષ સુખની અનુભૂતિ. કે એક પણ પદાર્થ નથી, એક પણ પૈસો નથી, કોઈ ખાવાની વસ્તુ નથી, કોઈ પીવાની વસ્તુ નથી અને છતાંય ઊંઘ જો સરસ આવે તો આપણે જે આજે મજા આવે. બસ મોક્ષમાં પણ એવું છે. ત્યાંનો કોઈ પદાર્થ નથી, ત્યાંનો કોઈ પરિવાર છે, ત્યાંનો કોઈ પદ છે, ના કોઈ પ્રતિષ્ઠા છે, છતાંય ત્યાંનું જે સુખ છે એ અનબિલીવેબલ છે. એવા પરમાત્મા સુખને, એવા આપણા પોતાના સુખને અનુભૂતિ કરવા માટે આપણા પોતાના ધ્યાનમાં રહેવું એ છે પરમાત્મા. એટલે કેટલા સાધકો એવા હોય છે તમે જો ને તો આમ દેરાસરમાં ત્યાં શાંતતાથી બેઠા છે અને આપણને લાગે આ શું કરે. કલાકમાં સુધીમાં તમને એ સાધુઓ સાથે દેરાસર ગયા. સાધુઓ બધાએ 5-5 દિવસો બોલ્યા અને બધાને કહ્યું કે હવે બહુ ભક્તિ થઈ ગઈ. એટલે બધા ધીરે ધીરે એક પાછળથી રવાના થવા. એક સાધુ બેઠો અને એને કહ્યું કે આજે જોગ કે મારા સાહેબ કરે છે શું. અમને બધાને કોઈને 1, કોઈને 2, કોઈને 3, 5-4 દિવસો ભૂલી ગયા પછી હવે બધાને એમ થાય કે બહુ છે ને બધા નીકળી પણ ગયા. પણ સાહેબ બધા નીકળતા નથી. સાહેબ બેઠા છે અને સાહેબમાં એવી કોઈ ચિંતા દેખાતી નથી. તો સાહેબ કરે છે એટલે સાધુ થોડી વાર તો બાજુમાં બેઠો પણ છતાંય કંઈ એને સમજણ પડી નહીં. અને પછી છે એ થોડો દૂર ગયો અને એક થાંભલા પાસે જઈને ઊભો રહી ગયો કે સાહેબ શું કરે. અને એને જોયું કલાકમાં સુધીમાં પરમાત્મા સાથે વાતચીતો કરો અને એવું લાગે કે જાણે મારા સાહેબ બોલે છે અને પરમાત્માનો રિપ્લાય આપે છે. પાછો મારા સાહેબ પૂછે છે, પાછો પરમાત્મા રિપ્લાય આપે છે. મારા સાહેબના શબ્દો સંભળાય છે પણ પરમાત્મા જે બોલે છે એ સંભળાતો નથી. પણ એ બોલે છે એ ચોક્કસ છે. કેમ કે મારા સાહેબ બોલ્યા પછી થોડા સમય માટે સ્ટોપ થઈ જાય છે અને પછી પાછું કંઈક પૂછે છે. એટલે એને લાગ્યું કે આ ભક્તને ભગવાનનો કેવો મિલન છે. આપણને એમ લાગે પરમાત્મા બોલતા નથી પણ ખરેખર પરમાત્મા બોલે છે પણ આપણને સંભળાતું. એ ભૂમિકા પર જ્યારે આપણે પહોંચી જઈએ ત્યારે અંદરથી આપોઆપ આપણને એમ લાગશે કે આપણે કંઈક પૂછે છે અને પરમાત્મા સામે તેનો જવાબ આપે. પણ એ સાધકની બહુ ઊંચી કક્ષા છે. એ કક્ષા પર જવાના પહેલા આપણે બહિરાત્માથી અંતરાત્મા બની અને અંતરાત્માથી પરમાત્મા બની. તો એ ભૂમિકા પર જવા માટેના ખાલી 3 સ્ટેપ આજે બતાવી હતી અને એના પછી આપણે 10-15 મિનિટ જે ધ્યાનની સાધના છે એ ધ્યાન માટે આપણે જશું. 3 સ્ટેપમાં પહેલો સ્ટેપ મટવાની પરમાત્મા. આજ સુધી આપણે બધાને કહ્યું બધાને કંઈક બનવું છે કાં તો કંઈક કરવું. બધું છે બોલો તમારો પ્રાઇવેટ બોલો કંઈક બનવું કાં તો કંઈક કરવું. ત્યારે આપણે જે બન્યા છે અને જે કરીએ છીએ બનવાની ભૂમિકા એટલે શું. આજ સુધી આપણે બનવા અને કરવામાં જ રહ્યા છે. મારે કંઈક બનવું છે, મારે કંઈક કરવું છે. જેમ અમે પણ સાધુ બની ગયા
આ સુધી મોક્ષ નથી. બન્યા પછી પણ હજી તો ઘણું બધું બાકી. પણ ઘણા બધા અમને એમ કહેતા હોય કે સાહેબ તમે કરી ગયા અને અમે રહી ગયા. બોલો અમને આવું કે એ શેના માટે કહે છે? કેમ કે એને એમ લાગે દીક્ષા લઈ લીધી એટલે કામ કરી, પણ દીક્ષા લીધી એટલે તો શરૂઆત છે. આ તો હજી તલેટી છે, આ તો પહેલું પગથિયું છે, હજી તો આગળ ઘણું છે. એટલે આપણે જો પરમાત્મા પદની અનુભૂતિ કરવી હોય તો સૌથી પહેલી ભૂમિકા, હવે મારે કંઈ બનવું નથી, હવે મારે કંઈ કરવું નથી, પણ હું જે છું અને જેના માટેના મેં પ્રયત્ન કર્યા છે એ પણ મારે મટી જવું છે. એટલે મારે મટી જવું. મારું કંઈ અસ્તિત્વ છે. મીરા છે એ પોતાના ઘરે અને અંદર કોઈ દરવાજો ખોલ્યો નહીં અને પૂછ્યું કોણ છે? ત્યારે મીરાએ કીધું હું છું. એટલે પહેલા દરવાજો ખોલ્યો, ફરી પાછો મીરાએ ખોલ્યો અને મીરાને બહાર અંદરથી પૂછવામાં કોણ છે? મીરાએ કીધું હું છું. પાછો દરવાજો ન ખોલ્યો. ત્રીજી વાર પાછા ટકોર મારે, પાછો અંદરથી પ્રશ્ન આવ્યો કોણ છે? ત્યારે મીરાએ કીધું પરમાત્માની દાસી છે. અને ત્યારે દરવાજો ખોલ્યો. કેમ કે અંદરવાળો વ્યક્તિને એમ કે તું તો પરમાત્માની ભક્ત છે અને હું જ્યારે તું બોલે છે ત્યારે તારું અસ્તિત્વ ઊભું થઈ જાય અને જે પરમાત્માનો ભક્ત હોય એ ક્યારેય પોતાનું અસ્તિત્વ રાખે નહીં. એટલે એવી જ રીતે આપણે આપણી જાતને ભૂલી જોઈએ. હું કઈ છું, મારે કંઈ કરવું છે, મારે કંઈ બનવું છે તો સમજી લેજો એ સાધકની કક્ષામાં છે. દીક્ષામાં પણ સૌથી પહેલો પગથિયો કઈ હું કઈ છું જ નહીં. મારા ગુરુમાં જે કે એ જ હું છું. મારા ગુરુમાં જ મને જે બનાવે એ જ મારે બનવું છે. મારા ગુરુમાં જ મારી પાસે જે કરાવે એ જ મારે કરવું છે. મારું કંઈ બનવાનું, મારું કંઈ કરવાનું કોઈ પ્લાનિંગ છે જ નહીં. અને આપણે તો સવારથી સાંજ સુધીના પ્લાનિંગ લઈને બેઠા હોય અને પ્લાનિંગમાં કોઈ ઠેકાણે એવું પ્લાનિંગ ન હોય કે મારે પરમાત્મા બનવું છે. બોલો આખા દિવસના ટાઈમ ટેબલમાં કોઈ ટાઈમ ટેબલમાં એવું ગોઠવાયું છે ખરું કે મારે પરમાત્મા બનવું છે? એટલે પરમાત્મા પદ પામવા માટે અને એની અનુભૂતિ કરવા માટે સૌથી પહેલો છે મટવાની ભૂમિકા. નંબર 2 મૂકવાની ભૂમિકા. મટવા માટે જે પકડી રાખ્યું છે એને મૂકવું પડે. જે પકડી રાખ્યું છે એટલે શું? આપણા વિચાર, આપણી વસ્તુઓ, આ બધું જે આપણે પકડી રાખ્યું. ઘણા બધા લોકો ઘણું બધું ત્યાગ કરે છે પણ પોતાના વિચારો છોડી શકતા નથી. ઘણા બધા ઘણું બધું છોડી દે પણ એક પદાર્થને છોડી શકતા નથી. એક પ્રેમના કારણે, એક સંપત્તિના કારણે, એક હારના કારણે ઝઘડાઓ થઈ જાય અને મરવા મારવા સુધીની વાત આવી જાય, અનભૂલા થઈ જાય. તેના કારણે માત્ર એક ફ્લેટના કારણે કે જે ફ્લેટમાં કોઈ રહી શકતું નહીં અને છતાં એ ફ્લેટના કારણે ન જાણે કેટલા એકબીજાના દોષી બની ગયા હોય. એટલે એ પકડના કારણે આજ સુધી આપણી આ એટલે પહેલા નંબરમાં મટવાનું ધ્યાન કરવાનું, નંબર 2 મૂકવાની ભૂમિકામાં જવાનું અને નંબર 3 મળવાની તમન્ના આવવી. કે હવે મારે વ્યક્તિને નથી મળવું, મારે કોને મળવું? મારે પરમાત્માને મળવાની એક કલશ અને કલશ ઊભી થાય ત્યારે પરમાત્મા તત્વની આપણને અનુભૂતિ થાય. તો એ 3 સ્ટેપ હવે આપણે સાધનાની ભૂમિકામાં એટલે કે 24/24 અંતરમાં એક સરસ મજાનો એક મંત્ર બોલાશે અને એ મંત્ર સાથે જે અંગનો સ્પર્શ કરવામાં આવશે એ અંગ પર આપણે હાથ મૂકવાના છે અને એ હાથ મૂકવા દ્વારા પછી પ્રભુને આપણે પ્રાર્થના કરવી છે કે જે અંગ છે એ તમારા કૃપાથી સુદૃઢ બને, વ્યવસ્થિત બને અને એના દ્વારા હું તારા માર્ગની સાધના કરી શકું. એટલે એના માટે સૌથી પહેલા આપણે એક પ્રાર્થના કરશું. બધા હાથ હવે હું બોલું એ ખાલી તમારે સાંભળવાનું છે. હું જેમ કરું એમ તમારે કરવાનું. એના પછી એ મંગલ સ્તોત્રનો પ્રારંભ થશે અને એ સ્થાન પર એ સર્વ જગત વરહિતનિતા ભવન્તુ ભૂતગણા દોષાપયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ખામિમિ સર્વ જીવે સર્વે જીવાત્મન્તુ મે મિત્તિ મે સર્વ ભૂમેષુ એરમ જન્મધેનૈ જમ જમ મણેન બદ્ધમ જમ જમ વાયન ભાસ્યમ પાવમ જમ જમ કાયન ત્રયમ નિષ્ઠામિ દુઃખમ તસ્સ. હવે આત્મરક્ષા આપણે પહેલા કરીએ અને એના પછી પદાત્મકમ આત્મરક્ષા કરમ વજ્ર મંત્રાભમ સ્મરામિહમ ઓમ નમો હરિહંતાણમ
શિરસં શિરસ્મિતં ઓમ નમો સિદ્ધાણં મુખે મુખપટં વરં ઓમ નમો આયર્યાણં અંગરક્ષશેષાયિને ઓમ નમો વજાયાણં આયુષ્મતયોર્ધડં ઓમ નમો વૈષ્ણવસાવણં મોચકો પાદયો શુભે એકો પંચનમુદ્ગારો શિલાવજ્રમયી તરે સર્વપાવપણાશનો વક્રો વૈષ્ણવયો વૈ મંગલામંચ સર્વેષ્ટિ આદિરંગાદિકા સ્વાહં જપદં તેયં પરમં ભાવયં મંગલં વક્રો પરિવજ્રમયો વેદાંतं તિરર્ષણે મહાપ્રભાવારક્ષેયં શુભ્રો વક્રનાશિની કર્મષ્ટિ પદોબુદ્ધા કવિતા પૂર્વસુદેવી યસ્યવં કુરુતે રક્ષા પરમેષ્ટિ પદે સદા યસ્ય ન સ્યાદ્વયં વ્યાધિ સ્વાધિષ્ઠાતિ કદા. હવે ચોવીસમી અંદર પરમાત્મા આપણે વિનંતી કરશે અને વિનંતીના માધ્યમે જેથી આપણું અંગ નિર્મળ બને, જેથી આપણું અંગ સુરક્ષિત બને અને જેથી અંગ આપણે સાધનામાં સાધક બને, એના માટે પ્રભુને આપણે વિનંતી કરી તો એનું મંગળ છે. આ પ્રભાવિત સ્ત્રોત્ર અને એના મંત્રો દ્વારા આપણે આપણા શરીરના અંગો પાંખને સાધના માટે વ્યવસ્થિત કરવાના એક લક્ષ્ય સાથે હવે આ સ્ત્રોત્રનું મંગળ પઠન કરીએ. એમાં સૌથી પહેલા આદિના દાદાને અને આંખ બંધ કરો. અહીંયાથી પ્રાર્થના કરવામાં આવશે એ ખાલી તમારે સાંભળવાની છે. હાથ માથા પર, આંખ બંધ અને જે પ્રાર્થનાઓ કરો એ તમારે ધ્યાનથી સાંભળવાની છે. એ પરમાત્મા આપ મારા મસ્તકની રક્ષા કરો. મારા મસ્તકમાં આવતા દુર્વિચાર, અસર વિચાર, કલ્પનાઓની તરંગા એ બધી તરંગો નાશ પામો. મારા જ્ઞાન તત્વમાં જે મલિનતા છે એ નિર્મળતાને પામે. વિભાવમાંથી હું સ્વભાવને પામું. મારા મસ્તિષ્ક પૂર્ણ થાય હે પ્રભુ એવી કૃપા વર્ષાઓ. હે પ્રભુ આવી કૃપા વર્ષાઓ. વૃષભો મસ્તકમ રક્ષે. આ પ્રમાણે મસ્તકનું રક્ષણ કર્યા પછી આદિના પ્રભુને વિનંતી કર્યા પછી હવે બંને હાથ પર હાથ મૂકવાના છે અને ભજિતના પ્રભુને આપણે વિનંતી કરશું કે માથા માટે વૃષભનાથ, હવે આંખ માટે અજિતનાથ પ્રભુને એટલે આંખો પર હાથ મૂકવાના અને જે પ્રાર્થનાઓ એ તમારે સાંભળવાની છે. અજિતનો બી એ વચન હે અજિતનાથ પરમાત્મા, આપ મારી આંખોની રક્ષા કરો. એકેન્દ્રિય, દ્વેન્દ્રિય, જૈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને હું જોઈ શકું, એમનામાં રહેલા ગુણોના હું દર્શન કરી શકું, એની વિરાધનામાં અને જે વસ્તુ જોવા જેવી છે એ જ વસ્તુના દર્શન મને આ નિર્મળ આંખો દ્વારા થાય અને એ દૃષ્ટિના કારણે મારી દૃષ્ટિ બદલાય અને તમારી કૃપાની મારા પર દૃષ્ટિ થાય એવી કૃપા કરજો. અજીતો બી લોચન. હવે ત્રીજા સંભવના પ્રકાર બંને કાન ઉપર હાથ આપણે મૂકશું અને સંભવના પ્રકારને પ્રયત્ન કરશું. સંભવ વર્ણ યુગલ આંખ બંધ. એ સંભવના પરમાત્મા આપ મારા કાનોની રક્ષા કરો. અવર્ણ પર નિંદા, અનુચિત વચન આવું મારા કાનોથી અને સંભળાય નહીં અને કદાચ સાંભળવામાં આવે તો એ મારા મન સુધી જાય નહીં. આપની વાણીનું અમૃતપાન કરી આપના વચનોને સમજી આપના વળી હે સંભવના પરમાત્મા મારી શંકાઓ, મારી વિશંકાઓ, મારા તર્કો તમારી વાણી દ્વારા આ કર્ણપટન દ્વારા મારી શંકાઓ દૂર થાય, તમારી વાણીનું અમૃતપાન થાય એવી કૃપા વર્ષાવશો. સંભવ કર્ણ યુગમ. હવે અભિનંદન સ્વામીને નાક પર હાથ રાખીને આંખ બંધ. અભિનંદન તો નાસિકે. હે અભિનંદન પરમાત્મા, તમે મારા નાકની રક્ષા કરો. સત અને અસત અભિપ્રાય, રતિ અને અરતિ, સુગમ અને દુર્ગંધ આ બધા વિકલ્પોમાંથી હું દૂર થાઉં. મારા શાસ્ત્રની સુવાસમાં હું નિમિત્ત બનું. એ સુવાસની મને પ્રાપ્તિ થાય. એ સુવાસના માધ્યમે હું આપણા શાસ્ત્રના બગીચાને વલ્લભિત કરું અને મને સુગંધી નામકર્મ મળે અને શુભ નામકર્મ મળે અને તારો માર્ગ મળે. એ માર્ગની હું આરાધના કરી શકું. માટે હે અભિનંદન સ્વામી,
કૃપા વર્ષાવજો, એવી કૃપા વર્ષાવજો. અભિનંદન હતું નાસિક કે હવે પાંચમા સમૃદ્ધિના ભગવાન બંને ભગવત આરાધન મૂકશું અને સ્વામીના ભગવાનને પ્રાર્થના કરવાની છે. કૌસ્તવ શ્રી સમૃદ્ધિ રક્ષે, હે સમૃદ્ધિના સ્વામી, તમે મારા ભગવાનની રક્ષા કરો, એને સંભાળ લેજો. ભક્તની કુમતિ કાપીને સુમતિ આપજો. મારા મુખ દ્વારા જે વચન ઉતરાય તે બીજાના હિત માટે ના હોય, બીજા માટે મધુર હોય, બીજાની આત્માને નિર્મલ કરનારા હોય, મને પણ નિર્મલ બનાવી મુક્ત કરનારા હોય. એટલે મારા મુખથી ક્યારે પણ કઠિન શબ્દો, ક્યારે પણ કઠોર શબ્દો ન નીકળે એનું ધ્યાન એ પરમાત્મા આપ રાખજો અને એવું સુરક્ષા કવચને આપજો. મોસ્ટો એ સ્મૃતિ રક્ષે. હવે દાંત માટે પદ્મ પ્રભુ સ્વામી, દાંતને આપણે હાથથી સ્પર્શ કરવાનો અને હવે પદ્મ પ્રભુ સ્વામીને આપણે વિનંતી કરી. દંતાન પદ્મ પ્રભુ, હે પદ્મ પ્રભુ સ્વામી, તું મારા દાંતની રક્ષા કરજે. દાંત કે ગાંઠ જરા પણ દુખે છે ત્યારે મારા દાંત પણ કાયા છે તે અદર થઈ જાય છે. તેથી હે પરમ કૃપાળુ, આપ સેવકની વિનંતીને ધ્યાન લેજે. મારા દાંત દ્વારા ક્યારે અવશ્ય પદાર્થોનો ઉપયોગ ન કરો એનું ખાસ ધ્યાન રાખજે. મારા દાંતની, મારા દાડોની એક પ્રભુ રક્ષા કરજે. સંતાન પદ્મ પ્રભુ. હવે શિવભક્ત ઉપાસના પરમાત્માને અભ્યાસ કરવાનો. શિવામ ઉપાસવ લેતુલ્યમ, એટલે હે ઉપાસના સ્વામી, તું મારા જીવની રક્ષા કરજે. જીવનથી એક છે સ્વાદ અને એક છે વાત, એક છે ખાવું, બીજું છે ગાવું. એ બંનેમાં હું સાવધ બનું અને એમાં તું મારી રક્ષા કરજે. શિવમ સુપાશ્વ લેતુલ્યમ, આ રીતે જીવની રક્ષા કર્યા પછી હવે તાળું પર ચંદ્રપ્રભુ સ્વામીને યાદ કરવાનું. હે ચંદ્રપ્રભુ સ્વામી, આપ મારા કાલવાની રક્ષા કરજો. હવે જરા કંઠમ શ્રી સુવિધિ રક્ષે, હે સુવિધિના સ્વામી, આપ મારા કંઠોની રક્ષા કરજો. તું મારા જીવનની સાર સંભાળ લેતો રહેજે. મારા કંઠમાં કેન્સર જેવી ગાંઠો ન થાય, એવી કોઈ પીડા ન થાય અને મારા કંઠમાં હોય તારા સ્તવનામાં, તારી ભક્તિમાં, તારી વસ્તુઓના જ્ઞાનમાં હું કરતો રહું. ક્યારે પણ કોઈની નિંદા ન ઉપયોગ મારા કંઠથી ન થાય એના માટે સદબુદ્ધિ આપજે. એના માટે મારા કંઠની રક્ષા કરજે. કંઠમ શ્રી સુવિધિ રક્ષે. હવે હૃદય માટે બરોબર રાખજો. હૃદય શ્રી શુદ્ધ, હે સિદ્ધનાથ સ્વામી, તું મારા હૃદયનું રક્ષણ કરજે. મારા હૃદયનું હાલન ચાલન બંધ થઈ જાય, બંધ ન થઈ જાય એના માટે તું મેળ રાખજે. આજે ચારે બાજુ ત્યારે આ રોગ વિસ્તારને માનો છે ત્યારે તારું હૃદય હંમેશા તારા માટે ધબકતું રહે. તારા જ વિચારોમાં, તારી શક્તિમાં, તારી વૃદ્ધિમાં મારા હૃદયના ધબકારો હોય. કોઈને પીડા આપવા માટે, કોઈને દુઃખી જોવા માટે મારું આ હૃદય તલ્લીન ન બને, વરસાદ ન રહે એની તો હંમેશા ધ્યાન રાખજે. અને આ હૃદયના ધબકારો હંમેશા ચાલતા રહે, કાયમ રહે અને એના માટે હું તારા માતાની આરાધના કરી શકું. માટે હે પ્રભુ, તું મારા હૃદયને ધ્યાન રાખજે, એની સાધનામાં થઈ જાય. હૃદય શ્રી શુદ્ધ. હવે બંને હાથો શ્રેયાંશો આવો યોગના, હે શ્રેયાંશના સ્વામી, તું મારી પૂજામાં શક્તિ રહેજે. પરિણામે હું પરમાત્મા તારા પાસેની સેવા કરી શકું, મારા સાધાર્મિક ભાઈ બહેનોની સ્તુતિ કરી શકું અને એના માધ્યમે બીજાને અને મારી આત્માને તાળી શકું. માટે હે શ્રેયાંશ પ્રભુ, મારા બંને ભાવોની રક્ષા કરજે. શ્રેયાંશો ભાવો યુગલ વાસુ પૂજ્ય કર પ્રેમ, એટલે આત્માની બંને આત્માની રક્ષા માટે વાસુ પૂજ્ય સ્વામીને પ્રાર્થના કરવાની. હે વાસુ પૂજ્ય સ્વામી, તું મારા કર એટલે કે હાથની રક્ષા કરજે. હંમેશા
બોલી વિમલો રક્ષા. હે વિમલના ભગવાન, મારા અંગોની રક્ષા કરજે, જેથી હું તારા નામની કમલ માળા ગણી શકું. એટલી જ નહીં, મારા અંગો દ્વારા તારા નામની પૂજા કરીને હું મારી જાતને ધન્ય બનાવી શકું. માટે હે વિમલના પ્રભુ, મારા અંગોની રક્ષા કરજે, જેથી વિમલો રક્ષે. અનંતો રસો મકાન હવે અનંતનાથ પરમાત્માને આંગળીના નામ એ અગ્નિ રક્ષા માટે એ નખમાં પૂરા ન થાય એના માટે અનંતનાથ ભગવાનને પ્રાર્થના કરવાની. હે અનંતનાથ સ્વામી, તું મારા હાથની સાર સંભાળ લેજે. હું આ નખના માધ્યમે કોઈના જીવનને કોઈને ભોગવવાનું કામ ન કરું એવું ધ્યાન રાખજે. અને મારા જીવનમાં હું મારા જ દોષોને શોધી શકું એવી મને શક્તિ આપજે. અનંતો અસો નખા નથી. હવે ધર્મના ભગવાન શ્રી શાંતિ નાભિર મંડળ. હે શાંતિનાથ ભગવાન, તારા શ્રી ચરણોમાં આપના વંદન કરીને વિનંતી કરી કે હું તમારો બાલક છું અને બાલકની આ જે નાભી છે તે નાભી આમ કહેવાય કે બધા શરીરના બધા અંગોનો જે મૂળ સ્ત્રોત છે તે આ નાભી છે. તેથી હે પરમાત્મા, મારી આ નાભીને તું સુરક્ષિત રાખજે, એની સાર સંભાળ લેજે. હવે કરુણે આ વિનંતી કર્યા પછી હવે કૃપનાથ પરમાત્માને આપણા પ્રિય અંગોની રક્ષા માટે એક મારા પ્રિય અંગોની સાર કરવા તું કરતો રહેજે. એ મારા તાબા પર રહે, એ મારા કંટ્રોલથી બહાર ન જાય. એ તારા વચન પ્રમાણે એની હું કંટ્રોલ કરી શકું અને એના દ્વારા જે દુર્ભાવો છે, જે દુર્ગતિઓ છે એનું માધ્યમ બનવાનું. સદગતિ અને સદભાવોની મને પ્રાપ્તિ થાય. શ્રી મંદુ દ્વયમ રક્ષે મારો ઘટિત હવે ઘટિત કરતું તે કમરનો જે ભાગ છે એના માટે મારા પરમાત્માને આપણે પ્રાર્થના કરશું કે મારા પ્રભુ તું મારા ઘટિતની રક્ષા કરજે. પરિણામે મેળાના કાંટા તૂટી ન પડે. જેમ સરોવરની શોભા એના ભાગતી હોય એવી જ રીતે કેળીના નીચેના કેળની નીચેના ભાગમાં જે કુંડલીના સરોવરો છે એની આ કાંટાના માધ્યમે રક્ષા થવી જોઈએ. જેથી હે ભગવાન મારા ઘટિતની રક્ષા કરજે. મારો હવે મહિલાના પરમાત્માને પૃષ્ઠ રક્ષક એટલે હવે આ બધી પાછળની તાત્કાલિક રક્ષા માટે અને કેળની રક્ષા માટે આપણે બંને જગ્યાએ અને આપણે ઘણા બધાને પાછળની પ્રોબ્લેમ હોય છે એના માટે હાથ મૂકીને મહિલાના પરમાત્માને આપણે પ્રાર્થના કરશું. એ મહિના મંદિર પૂરા પૃષ્ઠ રક્ષક એ મહિના અમે તમને આગ્રહ કરી અમારા બંને સાધનની સાર સંભાળ લેજે. સાધન અને ખેડ બંને એકબીજા ઉપર નિર્ધારિત છે. સાધન વ્યવસ્થિત હોય તો ઘટિત પણ અમને બરોબર કામ આપી શકે. પદ્માસન અને સુખાસન લઈને સારી મુક્તિ અમે કરી શકીએ. માટે હે મહિના પ્રભુ અમારા સાધનની અમારા ખેડની રક્ષા કરજે. હવે ગાંઠ ઉપર હાથ મૂકીને મુનીશ્વર સ્વામીને જંગે છે. મુનીશ્વર સ્વામીને વિનંતી કરી તું અમારા સ્વામી રક્ષા કરજે. દાદાશ્રીને આદર્શ કરી ગતિ પડે તો બધી આ ગતિમાં ભયંકર આંસુ આવે છે. પગની બંને જો મજબૂત હોય તો ચાલવામાં સુવિધા મળે. ચાલવામાં સુવિધાના કારણે તારા નિરાશને જઈ શકે, તારા ઉપાસને જઈ શકે, તારા ધામોમાં જઈ શકે. માટે હે સ્વામી અમારા અંગોની રક્ષા કરજે. ગંભીર હવે નવીના ભગવાનને પાદા એટલે જે પગની અંગુલીઓ છે એના માટે નવીના ભગવાનની આપણે વિનંતી કરી પાદા અંગુલી એ નવીના સ્વામી અમે અરજ કરીએ છીએ કે અમારા પગની આંગળીઓની રક્ષા કરજે. એના કારણે કેમ કે પગ એ આંગળીઓ પર ટકેલા છે અને આંગળીઓ પગના સાથે જોડાયેલી છે. જો આંગળીઓમાં પીડા થાય તો પગની પીડા થાય અને પગની પીડા ગતિ અને આગળના વિરોધ ઊભી કરે. માટે તમારા સારા સરકારોમાં અમે કોઈ પણ અવરોધ વગર પામી શકીએ, આવી શકીએ અને જઈ શકીએ. માટે એ નવીના પરમાત્મા અમારા બાદ આંગળીની રક્ષા
પાદા અંગુલિની અમી રક્ષે નેમિષ્ઠ ચરણ બંને પગ અને નેમિના પોતાની વિનંતી કરવી કે મારા બંને પગોની રક્ષા કરે. શ્રી નેમિની ચરણ એ નેમિનાથ પરમાત્મા અમારા બંને પગોની રક્ષા કરજે. જેના સ્વરૂપ હોય એ દાદાના સિદ્ધોજયની યાત્રા કરવી હોય કે સંકેશ્વરના સમયશીકર કરવું હોય તો એના માટે પગ સુરક્ષિત જોઈએ. એટલે હે પ્રભુ અમારા પગનું રક્ષણ કરજે, જેથી અમે શાસનની સેવા કરી શકીએ, તીર્થોની યાત્રા કરી શકીએ, તારા મુક્તિમાં આગળ વધી શકીએ. એટલે નેમિના પ્રભુને ચરણની રક્ષા માટે કરજે. શ્રી નેમિ ચરણ ધોયો. હવે પાછના પોતાને યાદ કરીને બધો આખા અનુભવ હવે હાથ કર્યો એ પાછના થતો સર્વા અનુભવ. એટલે કે આ બધા લોકોને યાદ કર્યા પછી પણ કદાચ કોઈ અંગો ઉપંગ, કદાચ કોઈ નાડી, કદાચ કોઈ એવી ગ્રંથિ અંગને ઉપંગમાં મારા આખા શરીરમાં ક્યાંક રહી ગયું તો એ પાછના પ્રભુ એ નાડીને, એ ગાંઠને, એ રોગને, એ પીડાને પણ દૂર કરી કેમ કે સર્વા અંગ મારું વ્યવસ્થિત હશે તો જ હું પ્રભુ તારા માર્ગની સાધના કરી શકીશ. એ ભાવથી પરમાત્માને આપણે વિનંતી કરીએ. શ્રી પાર્શ્વનાથ સર્વાંગ નમઃ. હવે વર્તમાન એને શું વિનંતી આખો અંગ આવી તો હવે તેના માટે બહુ સરસ છે કે શરીરની ચિંતા કરી પણ હવે 24માં વર્તમાન કે જે આપણા આત્માનો ઉપકારી ચરમ દેખાડી એના માટે વિનંતી કરી કે પરમાત્મા તો અમારા આત્માની રક્ષા, મારો આત્મા પાપો કરીને દુર્ગતિમાં ન ફેંકાય, દુર્ગતિના કારણે દુર્ગતિ ન મળે. એટલે સ્મરણ છે અમને અમારી આત્મા યાદ આવે. એટલે હે પરમાત્મા તો અમારી આત્માની રક્ષા કરજે. એટલે અહીંયા હાથ મૂકીને આપણે આત્માનું સ્મરણ કરી પરમાત્માને આપણે વિનંતી કરીએ. વર્તમાનસ્થ ચિરાત્મ. હે વર્તમાન સ્વામી, આ સંસારના કાર્યોમાં હું ત્યાં પણ મારા આત્મતત્વને ન ભૂલું, હું મારા ત્યારે પણ મારા સ્વરૂપને ન ભૂલું અને સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ્યને ભૂલું, એ લક્ષ્યની પ્રાપ્તિ કરાવનાર કારક તત્વોને ન ભૂલું, ઉપકારી અને ઉત્તમ તત્વોનો હું ત્યારે ઉપેક્ષા ન કરું. એવું પરમાત્મા અમને બળ આપે. શ્રી વર્તમાન ચિત્ત આત્મ. આ રીતે આજે આપણે ધ્યાનમાં 24 પરમાત્મા આ બહુ પ્રભાવિત સ્તોત્ર છે. આ સ્તોત્રનું જો રોજ સ્મરણ કરવામાં આવે અને શ્રેષ્ઠ અંગોનું જો સ્પર્શ કરવામાં આવે તો એવું કહેવાય છે કે આખું શરીર નિરોગી બની જાય. તો એ ઉત્તમ પ્રભાવિત મંત્ર આપણા શાસ્ત્રોમાં છે અને આપણને પ્રાપ્ત થયો. આજની આપણે ધ્યાન સાધનામાં આપણે આજે આ કર્યું. આવતા શનિવારે કદાચ ધ્યાન સાધના ન પણ હોય તો શુક્રવારે લેશું. શનિવારે પરમાત્માનો મંગલ પ્રવેશ છે અને મંગલ પ્રવેશમાં બધા આધારો જોડી શકાય અને સાધનામાં બધાને લાભ મળે અને બધાના ભાવો ઉલ્લસિત બને. એટલે એક ભાવના એવી છે કે આ કૃષ્ણજીના આદિના દાદા છે જેવા દેખાય છે એ રીતે એવા જ લગભગ ત્યાં છે અને એવા જ અહીંયા પણ આપણે